નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અત્યારની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે તારીખ 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે। ખાસ કરીને આજે 27 અને 28 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 641.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 14% વધુ છે। તો બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા વર્ણવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપ્પાની પ્રતિમા ઉપર ઈંડા ફેંકનારને પોલીસે કોકડો બોલાવી દીધા છે। ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો। પાણી ગેટ મદાર માર્કેટ પાસેથી 25 ઓગસ્ટની રાત્રે માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ સહિત ગણપતિની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેના પગલે જોતજોતામાં આખા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી। પોલીસ સ્ટેશનથી ફક્ત 100 ફૂટના દૂર જ અંતરે આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો। પરંતુ પોલીસે ગણેશ ચતુર્થીના દિવસે આરોપી સુફિયાન મંસૂરી અને શાહનવાજ કુરેશીને સિટી પોલીસ મથક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું અને તેમને ઝડપી પાડ્યા છે। આ દરમિયાન બંને આરોપીઓ હાથ જોડીને ઘૂંટણીએ પડીને માફી પણ માંગી હતી। અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો સુરતના વરાછામાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। સ્વચ્છતા માટે જાણીતા સુરત શહેરના વરાછા વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। વરાછાના ભરતનગર વિસ્તારમાં આવેલી રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળાની બહાર રોડ ઉપર કચરાના મોટા ઢગલા જોવા મળ્યા, જેના કારણે શાળાએ આવતા જતા બાળકો, વાહન ચાલકો અને સ્થાનિક દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચાર પર નજર નાખીએ તો લોકોને શેર બજારની ટિપ્સ આપીને પૈસા પડાવતો શખ્સ ઝડપાયો છે। જૂનાગઢના કિશોરમાં એક ઓફિસમાં બેસીને શેર બજારની ટિપ્સ આપીને લોકોને ખંખેરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી 10 લાખ કરતાં વધુ પણ ડીમેટ એકાઉન્ટની વિગતો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। આરોપી રવિ ગોહિલ આ ખાતાધારકોને ફોન કરીને શેર બજારની ટિપ્સ આપવાનું કહીને વોટ્સએપ ગ્રુપમાં જોડીને ફી વસૂલતો હતો। પોલીસે આરોપીની ઓફિસથી જ કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।